મિત્રો ભારતમાં આ માત્ર એક મંદિર છે જ્યાં સીતા માતાની મૂર્તિ વગરનું છે મિત્રો, જ્યાં રામ અને લક્ષ્મણની મૂર્તિ છે। તો મિત્રો લસુંદરાનું લોકેશન અમદાવાદથી આવતો હાઈવે ગોધરાવાળા હાઈવે પર આવેલ છે મિત્રો। આ રીતનો કોઈ મોટો ગેટ છે અને ગેટની અંદર જવાનું રહેશે આપણે। તો મિત્રો આપણે હવે જોવા જઈશું ગરમ અને ઠંડા પાણીના કુંડ। તો મિત્રો આ રીતે અહીંયા નીચે જવાનું રહેશે અને આ તરફ મિત્રો જોવા અનેક દુકાનો આવેલી છે। જેવા આપણે અંદર જશે આ મોટો ચોક છે મિત્રો, અને અહીંયા ગાડી ગરમ અને ઠંડા પાણીના કુંડ છે મિત્રો। મિત્રો એવું કહેવાય છે કે જાણે રામ અને લક્ષ્મણ બંને સીતાની શોધમાં નીકળ્યા હતા ત્યારે મિત્રો અહીંયા એ રાત રોકાયા હતા લસુંદરા ગામે। તો મિત્રો અહીંયા એક ઋષિ હતો, તેના શરીર પર કોળ હતા। તો મિત્રો એ ભગવાનને નમે છે અને કહે છે કે કોળ મટાડવા માટે વિનંતી કરે છે। તો મિત્રો રામ ભગવાન અહીંયા બોણ મારે છે, ત્યાં અહીંયાથી એક ગરમ અને ઠંડા પાણીના કુંડ થાય છે મિત્રો। જ્યારે બાણ મારે છે ત્યારે પાણી નીકળે છે મિત્રો। અહીંયા એવું કહેવાય છે કે જે આ ગરમ અને ઠંડા પાણીના કુંડથી જે નાય છે એને તમામ ચામડીના રોગ મટે છે મિત્રો। મિત્રો અહીંયા ઘણા શ્રદ્ધાળુઓ આવે છે। અહીંયા રવિવારે વધારે મેળા જેવો માહોલ હોય છે મિત્રો। તો મિત્રો અહીંયા પહેલાં તમામ 108 જેટલા કુંડ હતા મિત્રો, અત્યારે મિત્રો સમય જતાં અત્યારે 18 કુંડ હાલમાં છે મિત્રો। મિત્રો જો આ ગરમ પાણીના કુંડ છે, આ પણ મિત્રો ગરમ પાણીનો કુંડ છે। અને મિત્રો અહીંયા આવો તો તમે આ રામ ભગવાનનું મંદિર જોવાનું ભૂલતા નહીં। મિત્રો જોવાનું લખેલું છે સીતા બિન રામ લખન। તો મિત્રો અહીંયા સીતા માતાની મૂર્તિ નથી મિત્રો, આ રીતનું લોકેશન છે। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બીજા નાના નાના મંદિરો પણ આવેલા છે મિત્રો। અહીંયા એક મહાદેવનું મંદિર પણ છે। તો મિત્રો જો પાછળ અહીંયા બેસવાની પણ જગ્યા છે, સુવિધા છે મિત્રો। હા, બળિયાદેવ મહારાજનું મંદિર છે મિત્રો। તો મિત્રો આ મહાદેવનું મંદિર છે। મિત્રો આ સોમનાથ મહાદેવના નામથી પણ ઓળખાય છે આ મંદિર। તો મિત્રો આ મહાદેવનું શિવલિંગ તમે જોઈ શકો છો। અહીંયા મિત્રો આજુબાજુ બેસવાની પણ જગ્યા છે મિત્રો। ગેટનું સરસ વ્યૂ છે મિત્રો, તમે જોઈ શકો છો।